કૃષ્ણ ગુડ્ડા બહુ દુખે છે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય એ હું કાઈ ના જાણું દેવો કેમ ગયો મારો રોયો સવારમાં ઉઠીને વયા જાય છે ભાઈબંધુ આઈ રે દેવા અહીંયા આય એ દેવાને પણ ડહરાયડું પાણી તોય ન આવે દેવો દેવા અહીંયા આય દેવા હવે ગરુ બેહી જા હે બા તારું આમ નમ રાયડું નાખી સબે હિત ગયું છે મારું ગાડું નકર મારો અવાજ કેવો હતો મીઠી કોયલ ગયો કોયલ પણ તને રાયડું પાડવામાં બગડી ગયો છે મારો અવાજ તારું મોઢું જોયું છે ઉપડી નોયા જા સવારે ભાઈબંધુ આઈ રે એવું કઈ હાલ લાગે રોજ જોયો જાસ તઈ આ દેવો રાયડું રાખી ઓલો ખીમો તણ ફેરે આટા મારી ગયો તું ના તો ઈ તો આવે કે ના આવે મારો રોયા ગમે યા વયો જાય છે તું આમ કરી કે આંખમાં કાંગ આંગળા ઘાલ દેતી નહીં ઈ તો ગલાઈ જાય લે આંખમાં આંગળા ન ગાલી દેતી બોલે તો એવું છે કે હું એની માં નહીં ઈ મારી માં છે સોરી માં નહીં બાપો બનીને બેઠો છે મારો બાપો તારી બા હમણાં મેમરી બહુ ફૂલ થઈ ગઈ છો મારે તારા મગજમાં કંઈક ડિલીટ કરવું પડશે હવે અરે દીકરા હવે બધી માથાકૂટ છોડ અને મારી વાત સાંભળ હા હાંભરું છું આવ્યો તઈનો હાંભરું બા તારી વાત હા પણ હવે સાંભળીને વધારે બોલમાં હાલો. જો તારો એક જગ્યાએ નક્કી થયું છે શું વાત કરો બા હા નક્કી થયું છે. હે હા પાક્કું થઈ ગયું પાક્કું થઈ ગયું પણ શું કરું છોકરા પૈસા જ નથી ક્યાંથી કાઢવા ઈ જ વાંધો પડ્યો ને બા ઈ આ વાંધો. પૈસા વાકે તો પાછો આમ જો ક્યાંય પોગી ગયો 35-36 પોગ્યો છો હવે તો હા હે આપણે વાંધો જ પૈસાનો જ છે ને હા. એક કામ કરો ને બા આપણો ઓલો પ્લોટ રહ્યો ઈ ઉડાડી નાખો ને એટલે ઈ વેચીને મારા લગ્ન થઈ જાય હવે દીકરા પ્લોટ તારા બાપાની છેલ્લી યાદી છે હવે એને વેચી નાખશું તો આપણી પાસે વધશે હું ઈ મારા બાપાની છેલ્લી યાદી છે શું પનોતી છો હે અરે ના છોકરા તો? એમ ક્યાં કીધું મેં હા. એમ કીધું હા, હું કહું છું આ પ્લોટ હે ને વેચી નાખી આમ તો ખોટો એમાં ખડ થાય અને ગામની ભેહું સરે છે હે પ્લોટ વેચી નાખી અને મારા લગ્ન થઈ જાય તો હું હે ને ગામમાં જાઉં અને ક્યાંક વાત કરું કે ભાઈ અમારે પ્લોટ વેચવાનો છે આ દેવા આ દમની વાત કર્યો બાકી છે તો મારા જ છોકરા હાલો હારી ખાઈને ચા બા પાઈ દ્યો પછી પ્લોટની જાહેરાત કરી આવું હા જાઉં બનાવીને આવું હો તાર પાસે ખેતરે જામ હો હે કૃષ્ણ હરિવલ્લભ કા ભાભી કેમ છો મન જોઈને હું લાગે છે હું ઘટેશ મને તારામ કાંઈ ઘટે નથી ભાભી તું હે ને દિવસે હે ને જુનાગઢના ડુંગર જેવી થાતી જાશો ખાવ ફાટતી જા સીભડાની ગોળ હે ને ઓછું ખાવાનું રાખ પછી હું શું કરીશ તો આ પહાડ ઉપર સાડા થાપાતું રહી જાય ભાઈ મેં કીધું શ્રાવણ મહિનો ગયો તો મારી ભાભી થોડીક નબળી પડી છે નબળું પડે આખું ગામ હું કામ નબળી પડું માર રોયા મારા ભાઈએ ફરારમાં ભારે ધ્યાન દીધી લાગે નકર થોડું કરવું પડે એમ ફરાર જાજુ ખવરાયું હોય મારે તો ફરાર દેવા તારો ભાઈએ છે તારે કાઈ છે આગળ ઉલાડ નહીં પાછળ ધડાક નહીં ડિસ્કો કઈરમાં ટૂંક સમયમાં તારે ડિસ્કો કરવાનો છે મારા લગ્નમાં એટલે તું નચાવીશ એમ મને નાચીશ નહીં તું મારા લગ્નમાં શું લગન છે હા કઈએ હજી વાર છે જો મારી બાઈ હે ને એક જગ્યાએ વાત હલાવી છે ઓહો હવે ક્યાં હલાવી છે ને એ તો મને ખબર નથી હે જ્યાં હલાવી ત્યાં સારું જઈશે એટલે હું તને શું કહું ભાભી મારો એક ઓલો પ્લોટ નથી ગામના પસવાડ પડ્યો હા એ મારે વેચવાનો છે અરે તઈ મારે જ લેવો છે કે ની શું વાત કરો છો તઈ તો પ્લોટ મારે તમને જ દેવો છે કેટલામ દેવો છે? બોલો હાલો રૂપિયા આમ ગણી દઉં હા તમે રૂપિયા તો આમ ગણી દઈશો બરાબર પણ એ પ્લોટ ની કિંમત રહી ને એ પછી મારી બાને ખબર હોય
લ્યો વહીવટ મારી બા પાસે રહે ને. પોદરામાં હાઠા તો ઊભા જ હોય. હાલો તો તારી હારે વાત નથી કરી, તાર બા હારે વાત કરી આવો. પ્લોટ વેચવાનો જ છે મારા બાયરે, તમે સમજી લેજો બરાબર. શું ભાવે દેવો છે ને કેટલો પ્લોટ છે એ બધી એને ખબર છે. હારું પ્લોટ નું તો હું કરે, પણ મને મૂકીને પૈણી ન જાતો ને ડીકે ડીકે મારી. તને તો મોર રાખીશ. હા નાચશે કોણ મારો વગર તાર લગનમાં. હાલ તો હું જાઉં. હા ભલે હારું. ભાભી લુગડા થઈ જઈને થાકી રહી, પણ હજી કેટલાય લુગડા છે. ખુશીમાં? હા. અરે દાદીમાં, દેવા કાકા ક્યાં છે? દેવા તો ગામમાં ગયા, ગામમાં. અરે એને ગામમાં ન રખડવા દેવાય, એના તો લગન થવાના છે. માર રમવા આવવાનું છે એના લગનમાં. ક્યાં છે? ફટાફટ એના ગોતન ઘરમાં રાખો ને, શોપિંગ બોપિંગ કરવાનું ચાલુ કરી દયો. હજી તો અમાર ઘરમાં જ વાત થઈશ. તમને કેમ ખબર પડી ગઈ છોકરી? અરે દાદીમાં, તમે કઈ દુનિયામાં જીવો છો? તો આખા ગામને ખબર પડી ગઈ કે દેવા કાકાના લગનમાં હું રમવાની છું. હે? આખા ગામને ખબર પડી ગઈ? હા, ટૂંક સમયને આખા બાજુવાળા ગામને ખબર પડી ગઈ. હે? બાજુવાળા ગામને ને અમારા ગામને કેમ ખબર પડી? પણ હજી તો અમારા ઘરમાં જ વાત થઈ છે. કોણે તમને કીધું? એ તો કયો મારી રોઈ. અરે દેવા કાકા, બીજું કોણ હોય? એને કીધું કે મારા લગન થવાના છે, લગન. મને તો બહુ મજા આવી ગઈ. અને તમે મને ન કીધું. દેવા કાકાએ ભલે કીધું. ખુશીમાં તમે હેને હું રોમાનીસ, તમે મને તો રામા મારા દીકરા ડાયક. તારે તો દેવાના લોણિયા ઉતારવાના છે. લોણિયા? અરે કઈ તારીખ છે ઈ તો કયો. ઈ હજી નક્કી કરવાનું છે બેટા. અરે માર પાર્લરમાં કેવા જવાનું હોય પછી. બેટા ત્યાં તો મારે થાવું છે, પણ શું કરું? પૈસાના લોચા થઈ ગયા છે. પૈસાના શું કરવું બેટા? બસ મારો ઓલો પ્લોટ વેચાઈ જાય ને એટલે મારા દેવડાના લગન ધામે ને ધૂમે કરવા છે. પછી છોકરી? હા તો ફટાફટ વેચી નાખો. હા પણ દીકરા, તારી થોડી મદદ જોઈશે. અરે બિંદાસ બોલો દાદીમાં. જો તું બધાયને કહેવા જા કે જો ખુશીમાં રે ને એમને પ્લોટ વેચવાનો છે. અરે એની હું ચિંતા કરો છો? મોટું ખબરીલાલ એટલે હું, અને નાનું અખબાર પણ મારું નામ છે. એટલે હું બધાયને કહી દઈ, છાપામાં છપાઈ દઉં. કાલ હવાના છાપામાં ખુશીમાંનો પ્લોટ વેચવાનો છે. વાહ દીકરા, આ મારી છોકરી છે. જો હા તમે લગનની તૈયારી કરો. હા જા બેટા, હું લુગડા ધોઈને કરવા મંડું. હો જા. હું બે ચાર જણાને કહું. અરે હા મારી દીકરી, તું જલ્દી જા અને ગામમાં સમાચાર દઈને આવ્યો. હા ખુશીમાં તમે ચિંતા કરો માં. જેટલા ગળા ભેગા થાય ને હું બધાને તમારી પાસે મોકલું છું. હો મારી છોકરી, જા. દેવાથી આવ્યું શું કામ કરીને દેજા. જા કપડા ધોઈ નાખું. કપડા દેવલાના કપડા. વાહ જો મસ્ત ચમકી ગયો. એ ખુશીમાં, એ ઘરમાં છો કે નહીં? ખુશીમાં, કોણ બોલે સિંદરમાં? હું બોલું છું. નિંદરમાં નહીં, હવે આટલી જાગતી જમ જેવી બોલું છું. ક્યાં નિંદરમાં ખુશીમાં તમે? તું તો ઓલા મગનની વહુ નહીં? ના, તો હું સગનની, મગનની નહીં. મગનને સગન એક જ કહેવાય. છોકરી ખબર ના પડતી હતી તો બોલા. હવે સાંભળો, હું કેમ આવીશ ખબર તમને? આયા શું કામ આવી? મેં એવું સાંભળ્યું કે તમારો ઓલો પાટના શેડે છે ઈ પ્લોટ વેચવાનો છે, તો તમારે વેચવો છે ને? અરે કીધું તો ખરી, વેચવાનો છે, વેચવાનો. હજી રાયડું બાળી બાળીને કહું. તો કહી દયો કેટલા વેચવો છે, એટલે આમ કાવડિયા ગણી દઉં. અરે વેચવો તો છે પણ દેવો નથી. હે? વેચવો છે હા પણ દેવો નથી કા? હા વેચવો છે પણ દેવો નથી. શું કરવું બટા? પણ વેચવો છે તો દેવો કેમ નથી? અરે વેચવો છે પણ દેવો નથી. હમજતી કેમ નથી? એ મારી લાઈગડી આઈડવા લાગ
નથી કેમ નથી આ તો સમજતી કેમ નથી જાડી ઢોર કેટલી વાર તને કહું કેટલી વાર કહું વેચવો છે પણ દેવો નથી સમજતી કેમ નથી આ સોરી સમજી ગઈ ડોહીમાં, બધુંય સમજી ગઈ, પણ તમે સમજતા નથી. વેચવો છે તો દેવો કેમ નથી? અરે હું તો સમજી ગયેલી છું તો નથી સમજતી પાઠગા જેવી હમાઈ આવડી જાડી જાડી થાય પણ તારામાં બુદ્ધિ નો આવી કદાચ વૈદુ છે અક્કલ નહીં અક્કલ માજી, આ ધોળા છે ને એની ધૂળ બહાર કાઢો ને કયો વેચવો છે તો દેવો કેમ નથી? અરે જીવાઈ જાજે તારું હું કરું મારું તો હા પણ દે જીવ આરામ કર નાખો વેચવા છે પણ દેવો નથી વેચવા છે પણ દેવો નથી કીધું તો ખરી મારી માં વેચવા છે પણ દેવો નથી હું ઈ જ પૂછું છું કે વેચવો છે તો દેવો કેમ નથી? આ જવા દે, નથી લેવો, નથી લેવો, નથી લેવો. પ્લોટ છે હા ગામના વડલા પાયે ના ન્યા ક્યાં પ્લોટ છે? ઈ પ્લોટ તમે જોયો નહીં કોઈ દી? હા પાસાની વાડીની બાજુમાં. હા તાલ નામનો ચક્કર મારી જાવ. હા તે વાંધો ના. એલા એ વિપલા, હા હું જો વસ્તુ હું જોઉં છું. મારે જો અહીંયા રવિ બેહવું છે સમજો ગયો, એટલે મારે છે ને પેલાના પાયા ચેક કરવા પડે. નઈનું બેઠો ને ભાંગે તો. એટલે તું કેવા શું માંગે છે? કહેવાનો મતલબ રવિ મારો ઈ છે કે ગામમાં કેટલાય બાકડાના પાયા હે ને તૂટી ગયા છે. જ્યાં જ્યાં તું બેઠો છો ઈ તું મને કે છે એમ પાયા ગામના મેં તોડ્યા છે એમ? તો તારા સિવાય કોણ તોડે એમ છે? શરીર તારું જો ને એક માણા થા આખા ગામમાં હું એક જ જાડો છો? મારા જેવા તો કેટલાય છે પણ ઈ આવી રીતે બાકડા નથી તોડતા. તું બેઠો બેઠો બસ આખો દી ફોનમાં વાતું જ કરી રાખ ને બાકડા જ તોડે. હાલે હું નીકળો છો બાકડા તોડ્યા રાખો? ઓલા તારા સભ્યે લોટકા બાકડા દીધા તા, ભાંગી નાખ્યા, દેતા બંધ થઈ ગયા આપણા ગામમાં. ભાંગી જાય તો ભાંગી જાય, કાંઈ એની પૂજા ન કરવાની હોય બાકડાની. 2 વાટું તો બાકડા દીધા છે ધારાસભ્યએ. એ તો બરાબર ઠીક છે રવિ, કેમ ભૂલો પડ્યો આજ? તારે શું હાલે ધંધામાં? હા જો હમણાં આપણા ગામના પાદરે ઓલો વડલો રહ્યો ને, હા ત્યાં કણે પાસાની વાડીની બાજુમાં એક પ્લોટ છે, જોવા જવાનો છે. હા પ્લોટ જો તું ઓલ હતે ને પ્લોટ નું કરે છે કા? હા જો આ વાત ઉપર મને એક વાત યાદ આવી. શું વાત યાદ આવી? મારે ઓલો ગામના પસવાડે પ્લોટ નથી તારો પ્લોટ? હા હા ઈ મારે વેચી નાખવું. વેચવો છે તારે? હા કોઈ જો હારો ગ્રાહક હોય અને કિંમત હારી દે તો આપણે ઈ પ્લોટ દઈ દેવાનો થાય. અરે ગ્રાહક ને ક્યાં ગોતવા નીકળો હો? તારી સામે જ ગ્રાહક બેઠું છે, હું જ લઈ લઉં તારો પ્લોટ. હાલ ને તારે જ લેવો છે? હા તો કાંઈ વાંધો ને, હાલ ને તો તું ઘરનો જણ છે, તને જ દેવો છે પ્લોટ. પણ ભાવ શું છે તો કે? જો રવિ, હા ભાવની ઈ મને કાંઈ ખબર નથી બરાબર. ભાવની કેટલો છે એ બધું મારા બાને ખબર હોય, સમજી ગયો? કેમ કે વહીવટ રહ્યો ને ઘરનો એ મારા બાના હાથમાં છે. હવે મારા બાને કેટલામાં પ્લોટ વેચવાની એને ખબર હોય, મને ભાવની નો ખબર હોય. શું હાલે નીકળો છો ભલા માણા? જણ જેવો જણ ઉઠીને તારા હાથમાં કઈ વહીવટ નથી. તારા બા કેટલાક દી છે, એ તો થોડાક દીના મહેમાન છે, તારા હાથમાં વહીવટ લઈ લે ભલા માણા. મારા બા બેઠા હે ને ત્યાં સુધી મારે એક પાંચિયાનો વહીવટ લેવો નથી. એ વહી જાય પછી જોયું જાય ભાઈ, બરોબર? તારા બાને મળવું પડશે મારે? તારે મારા બાને જ પૂછવું પડશે ને, કેમ કે કિંમતની બધી એને ખબર હોય. તો તારા બા ઘરે હશે? હા એ ઘરે જ છે. તો હાલ હવે મારે એક ધકે 2 કામ થઈ જાય, કેમ કે એક બાજુ તો હું જાઉં છું ને તારા બાને મળતો આવીશ. કાંઈ વાંધો નહીં, તું તારે જા, બીજું હું. હા તો વાતચીત તારા બહાર ફાઇનલ કરી નાખીશ. ફાઇનલ હો? એ હા ભલે ભલે. એ ભગવાન, આ કાનો ફાકી લેવા ગયો અહીંયા રહ્યો. આહા ફોડા બહુ દુખે છે. એ ખુશી માં, હસ બોલ ના બેટા. ક્યાં રખડો છો તમે? હું તમને ક્યારું નો ગોતું છું. અરે જો ને ઉપર ધાબુ સાફ કરવા ગઈ હતી. તમારા જૂના મકાને મેં આટો માર્યો, વાડીએ આટો માર્યો, બધે આટા માર લીધા, તમે આય કણે સડીને બેઠા છો? બોલો. ધાબુ સાફ કરવા ગઈ હતી. ક્યાં તું અહીંયા સાફ કરવા જઈશ? કઈ મને હું નો જાવ તો? ઈ વાતે હાસી હો તમારી. તો પછી મારે તમારું કામ હતું ખુશીમાં. શું? તો તમે ઓલો પ્લોટ વેચવા કાઢ્યો છે? અરે હા તમને તો ખબર જ છે
આખા ગામના પ્લોટ હું લઉં છું તો તમારો હું કામ ન લઉં? મને વાત કરી એટલે હું પ્લોટ લેવા આવ્યો છું તમારો. આ તો લઈ જાજો, કાઈ વાંધો નહીં. પ્લોટ વેચવો તો છે પણ દેવો નથી. લે, વેસવો છે દેવો નથી? આ કઈ સમજાણું ને ખુશીમાં. જો બટા, હા, પ્લોટ વેચવો તો છે પણ દેવો નથી. અરે પણ તમારે વેચવો છે તો દેવો કા નથી? તમે કહો એટલા પૈસા તમને દઈ દઈશ બસ. એલા તું સમજો, હું પણ હું તને સમજાવું જો. હા જો પ્લોટ હા વેચવા છે હા પણ દેવો નથી. અરા રા રા રા. અરે ડોસીમાં તમારું મગજ કામ કરતું હવે બંધ થઈ ગયું છે હો. મારું તો મગજ કામ કરે જ છે, તારું નથી કરતું એવું મને લાગે છે. હું તો હરખું જ બોલું છું પણ તું હરખું નથી બોલતો. તમે હું બોલો છો નહીં તો મને કઈ સમજાતું જ નથી. તમારે હવે નિવૃત્ત થઈ જવાની જરૂર છે. તમારે તો હવે વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર છે. એ વૃદ્ધાશ્રમમાં જાય તારો બાપ. કહું છું તો ખરી, પ્લોટ વેચવો છે પણ દેવો નથી. સમજતો કેમ નથી? હા, સમજતો કેમ નથી? કોકાઈ દે સીનામાં. પણ તમારે કેમ નથી દેવો ઈ તો કઈ કયો, એનું રાજ તો કયો. એલા હમાઈ દેલા હમાજ. કેટલી વાર કેવું તને? આ ઉપર ચડીયા બસ તને મારું હો. ના ના ના. જાડિયા દોયડા આવે છે નકરા. મને હેરાન કરવી જ છે. ખબર પડે ને પ્લોટ વેચવો છે પણ દેવો નથી. કઈ ભૂતના પેટનું મારા હારા કઈ સમજતા જ નથી. કરતા તો જોઈ. એલા દેવલા, હા, મારી ભેંસ છૂટી ગઈ છે, આલે કોઈ આવી હે? તારી ભે ક્યાં ગઈ હોય મને શું ખબર? અહીંયા નથી આવી હો તારી ભે. તારું એલા થોડુંક નક્કી છે. તું તો ગામના કેટલાને ઢોરા બાંધીન અને હેને અધરો અધર વેસીન રોકડા કરી લેસ. એ એવા ખોટા ગામમાં છાપા નાખમાં મારે આબરૂની હું પથારી ફેરે ને એક પાવડા ભેગી ગોટો વાર દેશો. એટલે તું તારી ઓકાતમાં રહેજે હો. અને સમજી લે, ના ના તું કઈ દૂધનો ધોયેલો છો? હમણાં પસા બાપાની બકરી ખોવાઈ ગઈ હતી, તે નામ તો તારું જ આવ્યું તું. નામ ભલે ને મારું આવ્યું, એવા તો ગામમાં કેટલાય દેવા છે. ઈ ગામમાં કેટલાય દેવા છે ને, પણ તારા જેવા કોઈ નથી. તું ભાઈ ખોટે ખોટી તું ભે ગોતવા જા ને મારે માથાકૂટ કરમાં. મારે જે વાહિદા ઘણાય બાકી છે. આથી કરીને હું ક્યાં પાવડા માથે બેઠી છું. અને મારે આ બધું ચોખ્ખું કરવું છે. અને હમણાં પછી મારે લગ્નની તૈયારી છે. હે? હા, લગન તો અને તારા? તો મારે લગ્ન નો થાય શું? આમાં કોનો ફરી ગયો છે તારા ઘરમાં આવે? જો આપણે જન્મ લીધો હોય ને બરાબર, એટલે આપણા નામની હે ને એકાદી જેલમી જોયો, એટલું યાદ રાખજે. અને હવે ટૂંક સમયમાં આમ જો આપણી ઘરે ધુબાકા ડીજે બીજે ને કાંઈ ઘટવા નથી દેવું. એલા દેવલા, હા, તું એક વાત યાદ રાખજે, તારા લગનમાં જો મને ગાવા ન કીધી ને તો તારો સંસાર હું નહીં હાલવા દઉં. તને શું મારે ગાવા દે મારા મહેમાનને શું રવાના કરી દેવા છે ખાધા વિનાના? અને તું મને શું સમજે છે? ના ના, તારે જાત ને તું શું સમજે છે? હા, એ હમણાં ઓલા પસા બાપા દાડામાં ગાવા બેઠી હતી, છેલ્લે મંડપ સરીસ વાળો વૈધો, બાકી તો કોઈ હતું નહીં અહીંયા. એ તો કામ હોય તો વયા જાય બધાય. હા, ખબર છે તારા રાગ રાગણીની. તે એલા હા, વાત સાંભળી છે. ઓલો કેવો ઓલા આપણે ઓલું શું કહેવાય, ઓલું નામે નથી આવડતું, સોસાયટી કેવી? ગાંધી ચોક. હા, ગાંધી ચોક. હા પ્લોટ વેચવાનું હે? હા, મારે પ્લોટ તો વેચવાનો જ છે. તને કેને વાત કરી? હે? તને કેને વાત કરી? એલા મને જેને કરી હોય એને ખબર હોય તો જ કહેતી હોય ને. આમ જો ભાભી, હા, ઈ પ્લોટ રહ્યો ને એ મારે વેચી નાખવાનો, સમજો? ઈ પ્લોટ વેચાય ને પછી મારે લગ્નની બધી વિધિ આગળ ચાલુ થાય. ઠેક તમે બધા પ્લોટ માંથી જીવતા લાગો છો. જીવતા નથી કીધું, પડ્યું તો વેચી નાખી દે, પૈસા મારે લગ્નમાં કામ આવી જાય ને. એ બધું ઠીક. પ્લોટ છે રે કાયદેસર છે કે બિનકાયદેસર? કાયદેસર જ છે, બધું કમ્પ્લીટ કાગળિયા. હા, અને કેટલા વારનો છે? જો ઈ બધું તું મને ન પૂછ, કેટલા વારનો છે, કેટલામાં દેવાનો છે, શું છે, ઈ મને કાંઈ ખબર નથી. તારે ઈ બધી માહિતી મેળવવી ને તો મારા બા પાસે જા. ધૂળ પડી તારી જિંદગીમાં હારા. તને જો ઘરમાં તારી પ્રોપર્ટીની ખબર ન હોય મરી જવાય. હાલ હવે તારી બા પાસે જઈને બધું નક્કી કરું. હા, જા નક્કી કરી જા. તારામાં કાંઈ લઈ લેવાનું નથી. લઈ લેવાનું નથી ને હમણાં ભે તારી લઈ લઈશ. હે ભગવાન, આ દુખના દાડા કેદી જાહે.
એ ખુશીમાં એ તમારા દુખના દાડા હવે ગયા સમજો. કેમ? લે તમે વાત સાંભળી છે? શું? તમારા દેવલાના લગ્ન કરવાના છે. હા, એલી સાચી વાત સાંભળી પાલી. તો પછી હા, પણ મારે દેવલાના લગ્ન કરવા તો છે, પણ પૈસા નથી. અરે ખુશીમાં એમાં હું તમે મૂંઝાઈ ગયા? તમારે ઓલો કઈક પ્લોટ વેચવાની વાત સાંભળી છે મેં. હા, એલી પાયલી પ્લોટ વેચવો તો છે, પણ કોઈ ગ્રાહક જ નથી આવતું. અરે ખુશીમાં એમાં હું મૂંઝાઈ ગયા? પ્લોટ તો હું જ લઈ લઉં. આમ જો ભાવ બોલો હાલો. તારે લેવો છે? અરે હા મારે લેવો છે. તારે લેવો છે? અરે આ ડોહીને કોણ સમજાવે? એ મારે લેવો છે એટલે તો આવી સાવ. હે, ઘરમાં જાતી હોય તો હું બહુ રાજી થાઉં. પણ એક વાત છે બેટા, કયો ને ખુશીમાં? પ્લોટ વેચવો તો છે પણ દેવો નથી. અરે કઈરીને તમે તો પછી આખા ગામમાં ઢંઢેરો નો પીટાવાય કે મારે વેચવો છે એમ. તમે હરખું તો કીધું એલી, પ્લોટ વેચવો છે પણ દેવો નથી. અરે તમે તો હેને મારા મગજની કઢી કરી નાખી કઢી. તમારે દેવો નથી તો હું કરવાને આખા મલકમાં બધાય જાહેરાતના છાપા નાખો છો. મેં ક્યાં તને કીધું કે તું મારી પાસે પ્લોટ લેવા આવ? ચાલુ થાય કઈ છે આમીન મીંદડી ગણે મ્યાઉ. કાગડો તું તો. હું ક્યાં તને મીંદડી કહું છું? ભૂતના પેટની પાડિયા જેવી જી આવે છે ઈ મને હેરાન કરીને નયું જાય છે અને કઈ વાતય બાકી નથી કરતા. મારે કરવું હું. એ પણ થોડુંક આમાં બ્રેક રાખો. તમારે પ્લોટ વેચીને તો તમારા ગોગાને પૈણાવાનો હતો. તમારી પાસે ક્યાં ફદિયા હતા? એટલે તો કહું છું, પ્લોટ વેચવો છે પણ દેવો નથી. મારી રોઈ સમજતી જ નથી. હમતી તો ડોસી તું નથી. અને આખાઈ મલકમાં જોજે હવે કહી દઉં કે ડોહીનો પ્લોટ લેવા જાતા નહીં, કારણ કે ડોહી ખોટીની છે. વેચવો કરીને છેલ્લે રોન કાઢે છે કે મારે દેવો નથી. તારો પ્લોટ તારી પાસે રાખ, મારે જોતોય નથી. અરે ઊભી રહે મારા ધોકા ખાઈ જા. મારી રોઈ મને હેરાન કરીને વઈ ગઈ. હા, મને ગમતું જ નથી. આ જાડિયા ક્યાંથી દોયડા આવે છે? જ્યાંથી મેં પ્લોટ વેચવાનું કીધું છે ત્યાંથી જાડિયા જ દોયડા આવે છે નકરા. આજ તો કોઈ દેવું છે. એ ભાભીઓ, આજ તો સાયા ભાભી અને પાયલ ભાભી બે હાય રે. શું કરીએ બેયના મગજમાં કાળા કર નાખ્યા ઓલી ખુશી ડોસીએ. ખુશી ડોસી તાઈ શું લોહી પી ગયા? આખા ગામને નોતરા દીધા. મારે પ્લોટ વેચવો છે. પૂછવા ગયા કે વેચવો છે પણ દેવો નથી. વેચવો છે પણ દેવો નથી. હવે ક્યાં જાવું કે? એ વેચવો છે પણ દેવો નથી. હા, કોણ જાણે હું પીન ચોટી ગઈ હતી, એક જ કેછે ચડી ગઈ છે અને પ્લોટ વેચતી પછી તો એનો ગોગો પૈણાય એમ છે, તોય હમતી જ નથી. ખુશીમાં આવું કરે નહીં હો, પણ હું આ ગામમાં રહું છું એટલે મારું ફરજ આવે કે ગામમાં હું થાય છે એ બધું જાણવું પડે ને મારે. એટલે હાલો હું તમાર ભેગી આવું જાણવા બધું કે હું હાલે છે. આપણે મોટું માથું છે ને ઓલા સુરજભાઈ, હાલો એને ન્યા ઈ આનો વાતનો નિવેડો લાવે. હાલો હાલો. એ સૂર્યા, ભાઈ, આ તમે તમારા ફાર્મમાં નિરાયતે હુતા છે, ગામમાં બેફામ થઈ ગયું. એ હું બેફામ થઈ ગયું, કોક વાત તો કરો. તમને ખબર છે આ ખુશી માએ આખા ગામની અણિયું કાઢ નાખી છે. પથારી ફેરવી નાખી, પથારી. મગજનું દહીં કરી નાખ્યું છે, દહીં. એ બધા ચાલુ થઈ ગયા છો, વાત શું છે ઈ તો કયો એટલે ખબર પડે મને. એ વાત જાણે એમ છે સૂર્યાભાઈ, આખા મલકમાં પેલા ઢંઢેરો પીટાયો કે મારે પ્લોટ વેચવો છે અને પછી શું કે ખબર છે? પ્લોટ વેચવો છે પણ દેવો નથી. વાહ, આ તો કાંઈક નવીન આવ્યું. તોય મગજ કામ કરતા બંધ થઈ ગયા અમારા. હવે આખા ગામમાં એક તમે મરદ માણસ છો, જાઓ જઈને પ્રોબ્લેમ સોલ્વ કરો. જો મારી વાત સાંભળો, હાલો મારી ભેગા. પ્રોબ્લેમ સોલ્વ શું લેવા ન થાય? સૂર્ય બેઠો હોય ને ત્યાં બધાય પ્રોબ્લેમ સોલ્વ થાય. હાલો હાલો. ખુશીમાં આખા ગામને ગોટે ચડાઈને જ તમે નાકોરા ઢેડો છો. ઊભા થાવ. આ બધાને પાછો લઈને હું આવ્યો. લાકડી ક્યાં ગઈ? મારી
એ લાકડીની જરૂર નથી, આખા ગામને હું ગધેડે ચડાવ્યું છે, આજ તો તમારો વાળો ચડી જાય. હું કર છો મારી હારે? એલા સૂર્યા, આનું કાઈ ન કરાય, આને આકરામાં આકરી સજા કરાય. હું તો કહું છું નાખી દ્યો ડોસીને કૂવા ભેગી. એટલે આને કુવામાં નો નખાય, ગઈઢું માણા જેલમાં પુરાવી દેવાય. અરે ખાટલા હોતો કા ઉપર નાખો કુવામાં ડોસી લે જળ સમાધિ અને પનોતી હાલો ઉપાડો, હાલો 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 હાલો. અલ્યા મારી બાને ક્યાં લઈ જાય છે? એ ઉભા રહ્યો, એ મુવા મને ચા લઈને જાવ છો માઢિયા જેવા ભૂતરા પેટના રોકા રોકા. એ મારી બાને ક્યાં લઈ જાવ છો? એ કુવામાં નાખવા. જીવતા સમાધિ? હા, પણ એક મિનિટ હેઠે રાખો. એ ભાઈ એ રાખો રાખો. એમ નહીં, મારી બાનો વાંક શું છે ઈ તો કયો મને. તારી બાએ આખા ગામના મગજની અણી કાઢ નાખી. ઢંઢેરો પીટો કે મારે પ્લોટ વેચવો છે, દેવો નથી. અરે મારા ભગવાન, એ મારા બાપ, મારી માં રહીને ઈ એની રીતે સાચી જ છે. મારી બાને પ્લોટ વેચવો છે પણ દેવો નથી. ઈ દેવો કોણ? કોણ? હું પોતે. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય શ્રી કૃષ્ણ, હું છું છાયા સોની. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.